આ પ્રશ્નમાં આપણને બે વિધાનો આપેલા છે અને આ વિધાનો સાચા છે કે ખોટા તે મુજબ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વિધાન 1 જોઈએ તો વિધાન 1માં આપણને આપેલું છે આદર્શ રીતે મંદ હોય તેવા સાંદ્રતાના ગાળા દરમિયાન, એટલે કે અહીંયા મંદ દ્રાવણની વાત કરી છે, બરાબર. અને આદર્શ રીતે મંદ હોય આવું લખ્યું હોય તો આપણો પ્લસ પોઈન્ટ છે કે આપણે એને મંદ દ્રાવણ જ માનવું. આદર્શ રીતે મંદ હોય તેવા સાંદ્રતાના ગાળા દરમિયાન દ્રાવણની સાંદ્રતા સાથે હેનરીના નિયમના અચળાંકનું મૂલ્ય અચળ રહે છે. હેનરીનો નિયમ આપી શકાય P બરાબર KH × X, જેમાં KHને કહેવાય હેનરીના નિયમનો અચળાંક. હવે આ અચળાંકનું મૂલ્ય આપેલ દ્રાવણ માટે તાપમાન બદલાય તો જ બદલાય, નહીંતર બદલાતું નથી. એટલે કે સાંદ્રતા એટલે કે મોલન્સ બદલાય છતાંય KHની વેલ્યુ છે કેવી હોય, અચળ હોય. એટલે કે વિધાન 1 બિલકુલ સાચું છે. વિધાન 1 કેવું છે? સાચું. વિધાન 2ની વાત કરીએ તો વિધાન 2માં આપણને આપેલું છે વિધાન 2માં KH સમાન દ્રાવ્ય માટે જુદા જુદા દ્રાવકોમાં જુદો જુદો હોતો નથી. KH એટલે કે હેનરીના નિયમનો અચળાંક. હવે આની વેલ્યુ અચળ હોય પણ કોના ઉપર આધાર રાખે? દ્રાવ્ય પદાર્થ ઉપર પણ આધાર રાખે અને દ્રાવકના પદાર્થ ઉપર પણ આધાર રાખે. એટલે કે જો દ્રાવ્ય પદાર્થ સમાન હોય છતાં જો દ્રાવક બદલાઈ જાય તો હેનરીના નિયમનો અચળાંક છે એ બદલાઈ જાય. એટલા માટે આ વિધાન આવશે ખોટું. ઓકે, તો વિધાન 1 સાચું હોય અને વિધાન 2 ખોટું હોય એવો ઓપ્શન છે B. થેન્ક યુ.